તો આપણે પહેલા અધ્યાયથી જોઈ રહ્યા છીએ. 6 અધ્યાય આપણા પૂરા થયા, 7મો પૂરો થયો, 8મો પૂરો થયો, 9મો એ પૂરો થયો. આજે 10મો અધ્યાય છે અને આપણે ભક્તિ યોગમાં ચાલી રહ્યા છીએ. તો જે 10મો અધ્યાય છે એમાં કેટલા શ્લોક છે? 42 શ્લોક છે. તો આપણે પ્રયાસ કરીશું આજે બધા 42 શ્લોક તો જેટલા થાય એટલા કવર કરી શકીએ. તો પહેલા અધ્યાયમાં આપણે જોઈએ છે અર્જુનને કન્ફ્યુઝન થાય છે કે હું કેવી રીતે મારું. બીજા અધ્યાયમાં ભગવાન કહે છે દરેક જન્મમાં બધા ચેન્જ થતા હોય છે, તું શરીર સાથે મોહ ન રાખીશ, તું આત્માને જો. ત્રીજા અધ્યાયમાં ભગવાન કહે છે પોતાનો નિયત કર્મ કર, કર્તવ્ય કર્મ કર અને ફલને આસક્તિને છોડી દો. चौथा अध्याय में भगवान कहते हैं दिव्य ज्ञान से अपने कर्मों को आध्यात्मिक स्वरूप दो, आध्यात्मिक कर्म से बंधन नहीं होता है. तो આપણે આખો દિવસ કર્મ કરીએ છીએ પણ એને આધ્યાત્મિક બનાવી દઈએ તો એમાં આપણને સુખ કે દુઃખ લાગતું નથી. 5મા અધ્યાયમાં ભગવાન શું કહે છે? હું જ પરમ ભોગતા છું, પરમેશ્વર છું. જે આ ભાવથી વિશ્વાસ રાખે છે એ જ સુખી છે અને મુક્ત છે. તો આપણે શું યાદ રાખવાનું? ભગવાન જ ભોગતા છે, આપણે નથી ભોગી રહ્યા, આપણે તો દુઃખી થઈ રહ્યા છીએ. ભગવાન જ ભોગતા છે, ભગવાન જ પરમેશ્વર છે. 6મા અધ્યાયમાં ભગવાન શું કહે છે? વિરક્તિ અને અભ્યાસથી તમે મનને વશમાં કરી શકો છો. વિરક્તિ અને અભ્યાસ. વિરક્તિ આ બધા જે જીવન છે એના વિષયોની અને અભ્યાસ ભક્તિનો. જો આપણે આવી રીતે કરીશું તો ડેફિનેટલી મનને વશમાં રાખી શકીશું. 7મા અધ્યાયમાં ભગવાન શું કહે છે? જે ભક્ત મારી શરણમાં આવે છે એ માયારૂપી સાગરને આરામથી પાર કરી જાય છે. ભગવાન ગેરંટી આપે છે કે જે મારા શરણમાં આવે છે એ આ માયાના સાગરને બહુ જ ઇઝીલી પાર કરી જાય છે. એને એનું જીવન જે છે એકદમ સુગમ થઈ જાય છે, ટેન્શન ફ્રી થઈ જાય છે. 8મા અધ્યાયમાં ભગવાન કહે છે जो भक्त अपने कर्म और मन भगवान को समर्पित करता है वह भगवान को पाता है. भगवान કહે છે જે મન અને કર્મ મને સમર્પિત કરી દે તો તું મને પામી લઈશ. 9મા અધ્યાયમાં શું કહે છે ભગવાન? મેઇનલી ભક્ત બનો, નમસ્કાર કરો, પૂજા કરો, સેવા કરો. આ 4 વસ્તુ પણ આપણે 4માંથી એક વસ્તુ પણ કરીશું તો ભગવાન પ્રાપ્ત થઈ જશે. કઈ છે આ વસ્તુ? ભક્ત બનો, નમસ્કાર કરો, પૂજા કરો, સેવા કરો. 4 વસ્તુમાંથી એક વસ્તુ પણ પકડી લઈએ જે આપણને ફાવતી હોય તો ભગવાન નિશ્ચિત રૂપથી આપણને મળી જશે. કારણ કે ભગવાન સ્વયં કહે છે આમ કે મારો ભક્ત આ બધા કામ તો ડેફિનેટલી કરવાનો જ છે. ગઈ વખતે આપણે 9મો અધ્યાય કર્યો હતો અને 9મા અધ્યાયનો સાર શું છે? આધ્યાત્મિક વિદ્યા જે છે એ વિદ્યાઓમાં રાજા છે. જે અભક્ત વ્યક્તિ છે એ હંમેશા જન્મ અને મૃત્યુના ચક્કરમાં ભટકતો રહે છે. બધું જ આપણા જીવનમાં ભગવાનની ઈચ્છાથી થાય છે, એટલે આપણે દુઃખી થવાની જરૂર નથી. અને છેલ્લે તો આપણે આજે વાત કરીએ આગળ એ જ છે ભક્ત બનો, નમસ્કાર કરો, પૂજા કરો. તો હવે આવે છે આપણું 10મો અધ્યાય જેનું નામ છે પરમેશ્વર કે ઐશ્વર્ય. અને આપણે શરૂ કરીએ છીએ 10.3 થી. જેટલા થઈ શકે આપણે શ્લોક વાંચીશું. यो माम अजम अनादिम, મારી પાસે બોલવાનો પ્રયાસ કરો. यो माम जन्मनादिम च वेति यो माम जन्मनादिम च वेति लोकमहेश्वरम.
असम्मूढ़ समत्रियेषु सर्वपापे प्रमुच्यते। अनुभव થાય છે जो मुझे अजन्मा अनादि समस्त लोकों के स्वामी के रूप में जानता है, मनुष्यों में केवल वही मोह रहित और समस्त पापों से मुक्त होता है। तो आ कोनी बात करे छे? भक्तों की बात करी रहे छे भगवान। कारण के भक्तों ने खबर होय कि भगवान अजन्मा है, अनादि है। अनादि एटले जेनु आदि नहीं, आदि एटले जेनी लिमिट नहीं, लिमिटलेस। अनादि है, समस्त लोकोना स्वामी है। आ रूप में जे भक्त मने जाने छे ए मोहरहित अने समस्त पापों मांथी मुक्त थई जाय छे। भगवान सिंपल कहे छे कि आ समझण आपने होवी जोईए। आपने बीजी कोई समझण न होवी जोईए कि कृष्ण सिवाय पण बीजू कोई हशे, कां तो कृष्ण ऊपर कोई हशे, कां तो कृष्ण सिवाय बीजू कोई हशे। आवी कदाच आपणे विचार आवशे तो पछी भक्ति नथी, भगवान में समर्पण नहीं, विश्वास नहीं थाय छे ने। ज्यारे आपणे भगवान की भक्ति करीए छे, स्पेशली कृष्ण की भक्ति करीए छे, तो कृष्ण ની ભક્તિ આમ બહુ ઇઝી છે અને આમ બહુ ટફ પણ છે। ઇઝી કેવી રીતે છે? ભગવાન કહે છે કે તમારે તો ફક્ત ભગવાનનું મારું નામ જ લેવાનું છે। શું કરવાનું છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ। તો જે વ્યક્તિ આ ભગવાનનું નામ લે છે, ભગવાન હવે એના ઉપર ધ્યાન આપે છે। જેવી રીતે આપણે સરકારમાં ટેક્સ ભરીએ તો સરકારની ગુડ લિસ્ટમાં આપણું નામ આવી જાય અને સરકાર આપણી ઉપર ધ્યાન આપે કે આમને તકલીફ ના થવી જોઈએ કારણ કે આ ટેક્સ ભરે છે। એવી જ રીતે જ્યારે આપણે ભગવાનનું નામ લઈએ છીએ તો ભગવાનની ગુડ લિસ્ટમાં આપણું નામ આવી જાય છે કે ભાઈ ઓકે, આ મારું નામ લે છે, હવે હું એને ઓબ્ઝર્વ કરીશ। ભગવાન શું ઓબ્ઝર્વ કરે છે? ભગવાન એ ઓબ્ઝર્વ કરે છે કે નામ મારું લે છે તો પછી બીજે ક્યાંક તો નથી જતો ને। આપણે ભગવાનનું નામ લેતા હોઈએ અને પછી બીજા બધા મંદિરોમાં શ્રદ્ધાથી, વિશ્વાસથી, કોઈના કહેવાથી, કોઈ પણ કારણોસર જઈએ તો ભગવાનને પછી ખબર પડ્યા કે હી ઇઝ નોટ સિરિયસ અબાઉટ મી। if ભગવાનને ખબર પડી જાય કે he is not serious about me, I am not serious about you, છે કે નહીં? સિમ્પલ। તો એટલા જ ભગવાન કહે છે કે મનુષ્યો में केवल वही मोह रहित એટલે બધા જ મોહ છૂટી જાય। અને મોહનો મતલબ શું છે? મોહનો મતલબ છે મમતા। અને મમતા એટલે કહેવાય ને કે ભાઈ કોઈનો જીવ બેસી જાય કોઈમાં, એના વગર ચાલે નહીં। मोह ममता जो कहवा ये मोह, और समस्त पापों से मुक्त हो जाता है। आ अंडरस्टेन्डिंग जो अपनी पास आवी जाए छे तो भगवान कहे छे ए बधा ज पापोमांथी मुक्त थई जाए छे। 10.8 जो हवे 10.8 શું છે? 10.8 થી ચતુર્શ્લોકી ભગવદ્ ગીતા શરૂ થઈ ગયું। ચતુર્શ્લોકી ભગવદ્ ગીતા જે આપણે રોજ પઠન કરીએ છીએ ને 10.8, હા, ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધીસ ચેપ્ટર। 10મા અધ્યાયનું સૌથી મોટું ઇમ્પોર્ટન્સ એ છે કે ભગવદ્ ગીતામાં 10મા અધ્યાયમાં ચતુર્શ્લોકી ભગવદ્ ગીતા આવી જાય છે, જે 4 શ્લોકનું પઠન કરવાથી, મનન કરવાથી આપણને આખી ભગવદ્ ગીતાનો સાર પણ મળે છે અને જો આટલા 4 શ્લોક વાંચીએ તો આખી ભગવદ્ ગીતા વાંચવાનો ફળ પણ મળે છે। ચલો વાંચીએ। અહમ સર્વસ્ય પ્રભવો મત્ત સર્વં પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે માં
बुधा भाव समन्विता। હવે भगवान શું કહે છે? मैं समस्त आध्यात्मिक तथा भौतिक जगतों का कारण हूँ। प्रत्येक वस्तु मुझसे ही उद्भूत है। जो बुद्धिमान यह भली भांति जानते हैं वे मेरी प्रेमा भक्ति में लगते हैं और हृदय से पूरी तरह मेरी पूजा में तत्पर होते हैं। બધા જ આધ્યાત્મિક તથા ભૌતિક જગતોનો હું કારણ છું। પ્રત્યેક વસ્તુ મારાથી જ નીકળે છે। જે બુદ્ધિમાન જાણે છે એ મારી ભક્તિમાં લાગે છે અને હૃદયથી મારી પૂજામાં તત્પર હોય છે। તો સૌથી પહેલાં તો આપણે સમજવાની જરૂર છે કે બધી જ વસ્તુઓનું કારણ કોણ છે? ભગવાન છે। જો આપણને આપણા જીવનમાં સુખ મળ્યું એનું પણ કારણ આપણા કર્મ પ્લસ ભગવાન છે। જો આપણને દુઃખ મળ્યું તો એના પણ કારણ આપણા કર્મ અને ભગવાન છે। ઓકે, જુઓ તો કોણ છે? કેમ બિઝી છે? બીજો શ્લોક વાંચીએ। મચ્છિતા મદગદ પ્રાણા बोधयन्त परस्परं कथयन्तश्च मां नित्य तुष्यन्ति च रमन्ति च। तुम्हारे पास से राखो, हमारा कोई आगे पाछो तो। भगवान के 10.9 में मेरे शुद्ध भक्तों के विचार मुझ में वास करते हैं। उनके जीवन मेरी सेवा में अर्पित रहते हैं और वे एक दूसरे को ज्ञान प्रदान करते तथा मेरे विषय में बातें करते हुए परम संतोष तथा आनंद का अनुभव करते हैं। कोनी बात करे छे? भक्तों की बात करे छे। शुद्ध भक्तों की बात करे छे। शुद्ध भक्त और भक्त में शू फरक? એ ફરક જાણવાની હમણાં જરૂર જ નથી આપણને। આપણે ભક્તિ કરો ને ભાઈ, એટલું વધારે ટેન્શન લેવાની જરૂર જ નથી કે આ શુદ્ધ ભક્ત શું હોય નહીં। આપણે ભગવાનનું નામ લો એટલે આપણે શુદ્ધ જ છીએ। તો શુદ્ધ ભક્તો કે વિચાર મુझ में वास करते हैं, એટલે જે વિચાર છે એ વિચાર કોમાં હોય? ભગવાનમાં હોય છે। उनके जीवन मेरी सेवा में अर्पित रहते हैं। એનો મતલબ એવું થઈ ગયું કે આપણે બધું છોડીને ભગવાનની સેવા કરવાની? એનો મતલબ એક અર્થ તો એવો જ થયો કે ભગવાનની સેવા કરવાની। ભગવાન કહે છે ઉનકે જીવન મેરી સેવા में अर्पित रहते हैं। તો એક છે બધું છોડીને ભગવાનની સેવા કરો, અને બીજો અર્થ એવો છે કે તમે જે પણ કરો છો એમાંથી જે તમને પ્રદાન થાય છે એ ભગવાનની સેવામાં આપો। જો આપણે આપણું કામ કરીએ છીએ તો એમાં આપણે તન મન ધન જ્યાંથી થઈ શકે ભગવાનમાં અર્પિત કરીએ તો એ પણ આપણી સેવા જ થઈ ગઈ। એ પણ થઈ શકે। वे एक दूसरे को ज्ञान प्रदान करते तथा मेरे विषय में बातें करते हुए, तो આપણે શું કરી રહ્યા છીએ? ભગવાન વિશે વાતો જ કરી રહ્યા છીએ। આટલા 10 અધ્યાયથી શું કરીએ છીએ? ભગવાન સાથે વાત, ભગવાનની જ વાતો કરી રહ્યા છીએ। करते हुए परम संतोष तथा आनंद का अनुभव करते हैं। तो જ્યારે આપણે કીર્તન કરીએ છીએ, ભગવાનનું નામ લઈએ છીએ, ભગવદ્ ગીતાની ચર્ચા કરીએ છીએ તો આપણને ડેફિનેટલી સંતોષ અને આનંદનો અનુભવ થાય છે। 10.10 तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकं ददामि बुद्धियोगं तं येन मामुपयन्ति ते। અહીંયા ભગવાન કહે છે जो प्रेम पूर्वक मेरी सेवा करने में निरंतर लगे रहते हैं उन्हें मैं ज्ञान प्रदान करता हूँ जिसके द्वारा वे मुझ तक आ सकते हैं।
આપણે ભગવદ્ ગીતા વાંચી, આટલો સત્સંગ કરીએ છીએ, આટલા પ્રોગ્રામ કરીએ છીએ, નાચીએ છીએ, ગાઈએ છીએ, પણ ઘણી વખત ક્યારેક આપણા મનમાં એક સંશય આવતો હશે, ભગવાન નહીં મળે તો? થાય છે ને એ સંશય તો હોય જ ને, ક્યારે આટલો બધા ધમ પછાડ આપણે કરીએ છીએ પણ ભગવાન નહીં મળે તો? અહીંયા એ ડાઉટ ભગવાન ક્લિયર કરે છે. શું કહે છે? જે પ્રેમપૂર્વક મારી સેવા કરવામાં નિરંતર લાગેલા હોય છે એમને હું જ્ઞાન પ્રદાન કરું છું, જેથી એ મારે સુધી પહોંચી શકે. એટલે જો આપણે કોઈની ઘરે જવું હોય તો રસ્તો કોણ બતાવે? જેની ઘરે જવાનું એ જ રસ્તો બતાવે ને, છે કે નહીં? એવી જ રીતે ભગવાન કહે છે જેને મારી પાસે આવવું છે એનો રસ્તો પહોંચવાનો હું જ બતાવું છું. પેલું રજિસ્ટરમાં એન્ટ્રી કરી દેજો ગિરીશ પ્રભુ. તો ભગવાન ગેરંટી આપે છે કે જે મારામાં ઇન્ટરેસ્ટેડ છે એને મારા સુધી પહોંચવામાં બુદ્ધિ હું આપું છું. એમાં એને બહુ વધારે બુદ્ધિ લગાડવાની જરૂર હોતી નથી. આગળ 11 નંબર 10.11 તેષામનુકંપાર્થ મહમ જ્ઞાનમ જનમ તમા નાશ્યમાત્મા ભાવસ્તુ ज्ञानदीपेन भास्वत. आ श्लोक में भगवान कहे छे मैं उन पर विशेष कृपा करने के हेतु उनके हृदयों में वास करते हुए ज्ञान के प्रकाशमान दीपक के द्वारा अज्ञानमय अंधकार को दूर करता हूँ. विशेष कृपा कोनी ऊपर करे छे? भक्तों ऊपर करे छे. विशेष कृपा जो एक होय छे कृपा અને એક હોય છે વિશેષ કૃપા. ભગવાન બધા ઉપર કૃપા કરે છે કે નહીં? જે સારું કામ કરે એના ઉપર કૃપા કરે, જે ખોટા કામ કરે એના ઉપર કૃપા કરે, મનુષ્ય ઉપર કૃપા કરે, જાનવર ઉપર કૃપા કરે, હવામાં જે ઉડે છે એના ઉપર કૃપા કરે છે, પાણીમાં જે છે એના ઉપર કૃપા કરે છે. बरोबर? पर અહીંયા શું કહે છે ભગવાન? मैं उन पर विशेष कृपा करने के हेतु उनके हृदयों में वास करते हुए ज्ञान के प्रकाशमान दीपक के द्वारा अज्ञान जन्य अंधकार को दूर करता हूँ. तो आज नॉर्मल कृपा है शू है? नॉर्मल कृपा ए है कि तमे तमारू जीवन आरामथी वितावी सको, पण भगवान पासे पहोंचवानो रस्तो, भगवान प्रत्येनु ज्ञान, भगवान प्रत्ये जवानो रस्तो ए केवी रीते? भगवान कहे छे हूँ भक्तोना हृदयमां वास करूँ छूं अने त्यारे भक्तोना हृदयमां भगवान वास करे तो शुं थाय? जेवी रीते देवकी माताना गर्भमां भगवान प्रगट थया तो देवकी मातानुं आखुं शरीर एकदम उज्ज्वलित थई गयुं, लाइट थई गयुं. શું કામ? ભગવાન ત્યાં પ્રગટ થયા છે. એવી જ રીતે જ્યારે ભગવાન ભક્તોના હૃદયમાં પ્રગટ થાય છે ત્યારે એમનું જીવન, શરીર તો નહીં પણ એમનું જીવન આખું પ્રફુલ્લિત થઈ જાય છે. તો ભગવાન કહે છે કે હું મારા ભક્તોના હૃદયમાં વાસ કરું છું અને પ્રકાશના દીપકથી અજ્ઞાનજન્ય અંધકાર દૂર કરું છું. આપણને ભગવદ્ ગીતા વાંચવાનો સમય નથી. ભગવાને તો કેટલા બધા ગ્રંથો જોઈએ છે આપણને, એ તો ક્યારે વાંચીશું આપણે? ભગવાન કહે છે કાંઈ વાંચવાની જરૂર નથી, તમે જેટલું ભગવદ્ ગીતા વાંચી શકો વાંચો, બાકી તો હું ભક્તોના હૃદયમાં વાસ કરીને અંદરથી જ્ઞાન પ્રદાન કરું છું. ભગવાન જ બુદ્ધિ આપે છે કે આપણે ભક્તિમાં કેમ આગળ વધવું જોઈએ. તો અહીંયા આ ચતુર્શ્લોકી ભગવદ્ ગીતા પૂરી થાય છે. હવે અર્જુન વાત કરે છે. અર્જુન શું વાત કરે છે જુઓ. પરમ બ્રહ્મ પરમ ધામ
पवित्रं परमं भवान् पुरुषं शाश्वतं दिव्य मादिदेवमजं विभुम् आहुस्तावामुष्य सर्वे देव ऋषि नारदस्तथा असीतो देवलो व्यास स्वयं चैव ब्रवीषि मे। હવે ભગવાન જેટલું હવે અર્જુન જે બધું સાંભળે છે, હવે અર્જુન પોતાનો જે ભાવ છે કેવી રીતે પ્રગટ કરે છે જુઓ. ભગવાન કહે છે, સોરી અર્જુન કહે છે હવે અર્જુન ભગવાન જે પોતાની ઐશ્વર્ય બતાવે છે પછી ભગવાનને અર્જુન કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? આપ પરમ ભગવાન, પરમ ધામ, પરમ પવિત્ર, परम सत्य हैं। आप नित्य दिव्य आदि पुरुष अजन्मा तथा महानतम हैं। नारद, असित, देवल तथा व्यास जैसे ऋषि आपके इस सत्य की पुष्टि करते हैं और अब आप स्वयं भी मुझसे प्रकट कह रहे हैं। अर्जुन जे छे हवे भगवाननी भव्यता बतावी रह्या छे। एटले ज आ जे 4 अध्याय छे ए भक्ति योगना अध्याय छे, कारण के आमां फूल भगवाननुं ऐश्वर्य, भगवाननी भक्ति ए ज छे बधुं। जुओ फरीथी शुं कहे छे? आप परम भगवान, भाई भगवान तो है ही। परम धाम एटले आनथी ऊंचुं कोई बीजुं कोई धाम छे ज नहीं। परम पवित्र, आनथी पवित्र बीजू कोई नहीं। परम सत्य, आनथी मोटू कोई सत्य छे नहीं। अर्जुन ज आ बधुं डिक्लेर करी रह्या छे। आप नित्य, हमेशा, दिव्य, आदि पुरुष एटले सौथी जूना पुरुष, अजन्मा जेनो जन्म नथी थतो, अने महानतम हैं। आ तो अर्जुन कही रह्या छे। अने हवे अर्जुन शुं कहे छे? नारद, असित, देवल तथा व्यास जैसे ऋषि इस सत्य की पुष्टि करते हैं। आ बधा एग्री करे छे कि यस, भगवान नित्य छे, दिव्य छे, आदि पुरुष छे, अजन्मा ने महानतम छे। अने हवे अर्जुन कहे छे आप पण मने कही रह्या छो। तो हवे आ स्टेज आवी गयो छे ज्यां अर्जुन इज एग्री, यस, कृष्णा इज सुप्रीम। अर्जुन ने बोध आवी गयो छे कि हूँ जेनी साथे ऊभो छूं ए खाली मारू गाड़ू हलावनार नथी कि मारू रथ हलावनार नथी, आ तो भगवान छे। अहींया अर्जुन ने रियलाइज थई गयुं छे कि हूँ जेनी सामे ऊभो छूं ए परम भगवान छे। जस्ट इमेजिन, विचार करो, आपणे पण कोईनी गाड़ीमां जईए छे, आगळ ड्राइवर छे, आपणे पाछळ बेठा छे અને આપણને ખબર પડે અરે ડ્રાઈવર તો ભગવાન છે, તો આપણે શું હાલત થાય? એ જ હાલત અર્જુનની થઈ રહી છે। આપણે પણ પાછળથી આ જ કહી શકીએ ને, અરે પ્રભુ આપ તો ભગવાન છો, આપ પરમ ધામ છો, આપ ગાડી મત ચલાવો, હું આગળ ગાડી ચલાવું છું, આપ પાછળ બેસો। આપણો ભાવ તો એવો જ થાય ને। કાં તો આપ સાથે બેસો, આપણે સાથે ગાડી, હું ગાડી ચલાવું છું, આપ મારી સાથે બેસો, એવો ભાવ થાય। તો આ જ ભાવ અર્જુનનો આવી રહ્યો છે ભગવાન પ્રત્યે। આગળ 10.14 માં अर्जुन शू कहे छे? हे कृष्ण, आपने मुझसे जो कुछ कहा है उसमें पूर्णतः सत्य मानता हूँ। अर्जुन कहे छे हूँ एग्री करूँ छूं तमे जे कीधुं जे सत्य छे। हे प्रभु, न तो देवगण न तो असुरगण ही आपके स्वरूप को समझते हैं। हवे जुओ, अर्जुन बे वस्तु कहे छे, न तो देवगण न तो असुरगण आपके स्वरूप को समझते हैं। एनो मतलब शुं थयो?
અર્જુન કહે છે દેવતા પણ તમને સમજી નથી શકતા અને અસુર પણ તમને સમજી નથી શકતા, તો બચ્યું કોણ? યસ, અર્જુન કોણ છે? દેવતા કે અસુર? મનુષ્ય છે. અર્જુન કહે છે કે આ દેવતા નથી તમને સમજી શકતા, અસુર નથી સમજી શકતા, પણ હું સમજી ગયો, હું તો મનુષ્ય છું. અર્જુન કહે છે હું સમજી ગયો છું અને હવે જે આ કલયુગમાં વાંચશે એ પણ સમજવા જોઈએ. અસુર સમજે કે ના સમજે, દેવતા સમજે કે ના સમજે, પણ મનુષ્યની ખોપડીમાં જવું જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણ છે એ જ પરમ ભગવાન છે. આગળ 10.17 અર્જુન શું કહે છે? હે કૃષ્ણ, हे परम योगी, એટલે યોગીમાં સૌથી મોટા, मैं किस तरह आपका निरंतर चिंतन करूं और आपको कैसे जानूं? हे भगवान, आपका स्मरण किन किन रूपों में किया जाए? તો અર્જુને ડિસાઇડેડ કે ભાઈ હવે તો મારે ભગવાનનું જ ચિંતન કરવું છે. સૌથી પહેલાં તો એ વાત થઈ ગઈ, બરોબર છે. હવે અર્જુન ભગવાનને પૂછે છે ઓકે, હવે મને 24 કલાક તમારું ચિંતન કરવું છે, તો હું કેવી રીતે કરું, કેવા કેવા રૂપોમાં કરું એ મને સમજાવો. તો અહીંયા જે અર્જુન છે બે વસ્તુ કહે છે. શું કહે છે? ચિંતન એન્ડ સ્મરણ. जो બે જ વર્ડ વાપરે છે ને, आपका निरंतर चिंतन कैसे करूं और कैसे आपको जानूं? भगवान आपका स्मरण किन किन रूपों में किया जाए. ચિંતન એટલે જ્યારે આપણે મન કોઈનામાં ચિંતન લાગી જાય ને તો એ ચિંતન કહેવાય. અને સ્મરણ એટલે તમે કોઈને જુઓ અને તમને બીજા કોઈની યાદ આવે તો એ સ્મરણ કહેવાય. તો ચિંતન અને સ્મરણ. અર્જુન કહે છે કે મને ચિંતન પણ કરવું છે અને સ્મરણ પણ કરવું છે. હું જ્યાં જોઉં તો મને તમારી યાદ કેવી રીતે આવી શકે, તમારું સ્મરણ કેવી રીતે થાય એ તમે મને કહો. હવે ભગવાન સોલ્યુશન આપે છે. અર્જુન ક્વેશ્ચન પૂછે છે, ભગવાન સોલ્યુશન આપે છે. શું કહે છે ભગવાન? 10.19 श्री भगवान ने कहा, हाँ अब मैं तुमसे अपने मुख्य मुख्य वैभव युक्त रूपों का वर्णन करूंगा, क्योंकि हे अर्जुन मेरा ऐश्वर्य असीम है. તો હવે ભગવાન અર્જુનને બતાવી રહ્યા છે કે મારું શું કયા વૈભવ રૂપ છે જેને જોઈને તું મને યાદ કરી શકે છે. આપણી નોર્મલ લાઈફમાં પણ આવું થાય છે ને, થાય છે કે નહીં? આપણા મિત્ર હોય અને આપણા મિત્રે આપણને ગિફ્ટ આપી હોય તો એ ગિફ્ટને જોઈને મિત્રની યાદ આવે કે નહીં? થાય ને? એવી જ રીતે હવે ભગવાન અર્જુનને બતાવી રહ્યા છે કે તું આટલી જગ્યાએ જોઈશ ને તો તને મારું સ્મરણ થશે, કારણ કે હું એ જ છું. શું કહે છે ભગવાન? હું એ જ છું. 10.20 ભગવાન કહે છે, हे अर्जुन समस्त जीवों के हृदय में स्थापित परमात्मा हूँ, मैं ही समस्त जीवों का आदि मध्य तथा अंत हूँ. ભગવાન કહે છે પરમાત્મામાં આત્માની સાથે પરમાત્મા હું છું. તો આપણે આ ફોટો જોયો છે ને કે આ શરીર રૂપી વૃક્ષ ઉપર બે જણ બેઠા છે, એક છે આત્મા, બીજું છે પરમાત્મા. એ જ ભગવાન કહે છે કે હું આત્માની સાથે બેઠેલો પરમાત્મા છું. અને આગળ આપણને આ એક શ્લોક આવી ગયો તો જેમાં આપણને ભગવાન કહે છે કે ભાઈ તને બધામાં મારા દર્શન થવા જોઈએ. પછી એ હાથી હોય, ચાંડાલ હોય, કૂતરો હોય, ગાય હોય કે ભક્ત હોય, બધાના મારા દર્શન તું કર. આગળ ભગવાન શું કહે છે? मैं आदित्यों में विष्णु हूँ, प्रकाश में तेजस्वी सूर्य हूँ, मरुतों में मरीचि हूँ और नक्षत्रों में चंद्रमा हूँ. હવે જુઓ, ધ્યાનથી સાંભળજો અને સમજજો. આ ફક્ત અર્જુન માટે નથી, આપણી માટે પણ છે.
કારણ કે આપણને એવું લાગતું હોય કે આપણે મંદિરમાં જઈશું તો જ ભગવાનના દર્શન થશે, એવું નથી. આપણે આખા દિવસમાં સવારથી રાત સુધી જ્યાં જ્યાં ફરીએ છીએ ને ત્યાં બધાના અલગ અલગ રૂપમાં ભગવાનના દર્શન થઈ શકે છે. મંદિર જતા જતા કેવું કે છે, આદિત્યો મેં વિષ્ણુ, એટલે હવે જો તમે ભગવાન વિષ્ણુને જુઓ તો કૃષ્ણ યાદ આવવા જોઈએ કે નહીં? કારણ કે ભગવાન પોતે કહે છે આદિત્યો મેં વિષ્ણુ હું, સૂર્ય હું, તો સૂર્યને જોઈએ તો કોણ યાદ આવવા જોઈએ? કૃષ્ણ. ભગવાન કહે છે સૂર્ય મેં હું. ચંદ્ર હું, તો ચંદ્રમાં જોઈએ તો કોણ યાદ આવવા જોઈએ? ભગવાન કહે છે. આગળ वेदों में सामवेद हूँ, देवों में स्वर्ग का राजा इंद्र हूँ, इंद्रियों में मन हूँ और समस्त जीवों में जीवन शक्ति मैं ही हूँ. સામવેદ શું છે? સામવેદ ઇઝ ફોકસિંગ ઓન મ્યુઝિક. તો જ્યારે આપણે મ્યુઝિક સાથે કનેક્ટ થઈએ છીએ તો આપણે ભગવાન સાથે કનેક્ટ થઈ રહ્યા છીએ. સમજો. આગળ ઇન્દ્ર, તો આ ઇન્દ્ર છે, અને આ હાથી છે. હાથીનું નામ શું છે? ઐરાવત. ઇન્દ્રને જોઈએ તો કૃષ્ણ યાદ આવવા જોઈએ, કારણ કે કહે છે કે દેવતાઓમાં ઇન્દ્ર હું છું, અને જે મનુષ્યમાં ચેતના શક્તિ છે, મન છે, એ હું છું. તો આપણે કોઈ વ્યક્તિને જોઈ રહ્યા છે તો એની અંદરની ચેતના શક્તિ છે, કોણ છે? ભગવાન છે. આગળ रुद्रों में शिव हूँ, यक्षों में राक्षस की संपत्ति के देवता कुबेर हूँ, वसुओं में अग्नि हूँ और समस्त पर्वतों में मेरु पर्वत हूँ. तो शिवजी ने જોઈએ તો કોણ યાદ આવવા જોઈએ? કારણ કે ભગવાન પોતે કહે છે रुद्रों में शिव हूँ. આગળ કુબેર જોઈએ તો કોણ યાદ આવવા જોઈએ? ભગવાન કૃષ્ણ જ યાદ આવવા જોઈએ, કારણ કે કહે છે કે યક્ષો મેં કુબેર હું. અને અગ્નિ દેવતા જોઈએ તો કોણ યાદ આવવા જોઈએ? કૃષ્ણ જ યાદ આવવા જોઈએ. અને સુમેરુ પર્વત જોઈએ. સુમેરુ ક્યાં આવેલું છે? સુમેરુ ઉત્તરાખંડમાં આવેલું છે. મેરુ પર્વત જે કહે છે ને, મેરુ પર્વત, મેરુ પર્વત ઉત્તરાખંડમાં આવેલું છે. આ 3 શિખરવાળું પર્વત છે. ભગવાન કહે છે મેરુ પર્વત પણ હું જ છું. આગળ समस्त पुरोहितों में बृहस्पति जानो, समस्त सेना नायक में कार्तिकेय और जलाशयों में समुद्र. तो बृहस्पति જોઈને જોઈએ તો ભગવાન કૃષ્ણ યાદ આવવા જોઈએ, કાર્તિકેયને જોઈએ તો કૃષ્ણ યાદ આવવા જોઈએ, અને સમુદ્રને જોઈએ તો પણ કૃષ્ણ યાદ આવવા જોઈએ, કારણ કે ભગવાન પોતે બતાવી રહ્યા છે. આગળ महर्षियों में भृगु ऋषि हूँ, वाणी में ओमकार हूँ और समस्त यज्ञों में कीर्तन या जप में हूँ, यज्ञों में और समस्त अचलों में हिमालय हूँ. तो वह जो आ फोटा में शू है? भृगु ऋषि भगवान ना छाती पर लात मारी रहा है. आमा पाछळ एक कथा है. कथा ए छे कि एक वखत नक्की थयुं कि हारू आ ब्रह्मा विष्णु महेश में कोण है सौथी उत्तम? तो भृगु ऋषिए कीधुं चलो हूँ जोई लઉં છું કોણ છે उत्तम. तो पहला ब्रह्माजी पासे गया. ब्रह्माजीए कीधुं आओ पधारो, आपकी मैं पूजा करता हूँ. बेसाड्या, बैठा, पण पाछुं ब्रह्माजीनी निंदा करवा लाग्या. भृगु ऋषि जाणी जोईने ब्रह्माजीनी निंदा करवा लाग्या. तो निंदा करवा लाग्या, अने जेम ज ब्रह्माजी एने श्राप आपवा जता था, भृगुजी कीधुं ठीक है, श्राप नहीं आपता, मैं खबर है, हूँ जाणी जोईने तमारी निंदा करतो रोज जोवा माटे कि तमने क्रोध आवे छे कि नहीं, कि तमे तो एक्जाम में फेल थई गया. चलो हवे शिवजी पासे जईए. शिवजी पासे गया तो शिवजीए पण एमने आवकार्या, बेसाड्या, पूजा करी. पछी के बोलो शुं आदेश है? तो त्यां पण भृगु ऋषिए एमनी निंदा चालू करी दीधी. तो
તો એ પણ પોતાનું ત્રિશુલ લઈને એને મારવા લાગ્યા. પાર્વતીજી રોક્યો, અરે બા તો ભૃગુ ઋષિ છે, શું કામ મારો છો? ભૃગુ ઋષિ કે ના ના ઠીક છે, આ તો હું ટેસ્ટ લઈ રહ્યો હતો, આ ટેસ્ટમાં ફેલ. હવે જાય છે વિષ્ણુ પાસે. ત્યાં જાય છે તો ભગવાન વિષ્ણુ આરામમાં હતા અને મેં બંધ કર્યું છે, અને લક્ષ્મી માતા એમના પગ પખારી રહ્યા હતા. તો ભૃગુ ઋષિ કે જે હવે અહીંયા કંઈક નવું કરીએ. શું કરે છે? ત્યાં જઈને સીધું ભગવાનની છાતી પર લાત મારી દે છે. વિચાર કરો, આપણે કોઈ બેઠા હોય અને કોઈ આમ લાત મારી ના આવે તો આપણે શું કરીએ? આપણે પણ લાતો લાત ચાલુ જ થઈ જાય. પણ ભગવાને એવું નહીં કર્યું. ભગવાને કર્યું, ઓહો ભૃગુ ઋષિજી, આવો આવો, મારી કઠોર છાતી ઉપર તમારા કોમલ પગ પડ્યા. સૌથી પહેલાં તો ભાગ્યવાન છું હું, પહેલી વાત કે આપના ચરણ મારી છાતી ઉપર લાગ્યા, નંબર 1. નંબર 2, મારી છાતી એટલી કઠોર છે કે તમારા કોમલ પગને કાંઈ થયું તો નહીં, તો હું તમારા પગને થોડું દબાવી દઉં. આ જોઈને ભૃગુ ઋષિ સમજી ગયા કે ભાઈ કૃષ્ણ જ મહાન છે, વિષ્ણુ જ મહાન છે. તો આ ભગવાન કહે છે, ઋષિઓમાં ભૃગુ ઋષિ હું છું, ઓમકાર હું છું. તો જો આપણે ઓમ જપ કરીએ છીએ તો એનો પણ અર્થ ભગવાન આપણું મહામંત્ર થાય છે. અને જ્યારે મહામંત્ર ગાઈએ છીએ તો ઓમ જપનો જ ફળ મળે છે. બંનેમાં એક જ છે. ઓમ કરીએ તોય હરે કૃષ્ણ મહામંત્ર મળે, હરે કૃષ્ણ મહામંત્ર કરીએ તોય ઓમનો જ ફળ મળે છે. અને છેલ્લે ભગવાન કહે છે, યજ્ઞોમાં જપ યજ્ઞ હું છું, અને હિમાલય પર્વતોમાં હિમાલય હું છું. આગળ, समस्त वृक्षों में अश्वत्थ वृक्ष हूँ, देव ऋषियों में नारद हूँ, गंधर्वों में चित्ररथ हूँ, और सिद्ध पुरुषों में कपिल मुनि हूँ. तो आज अश्वत्थ वृक्ष जे छे ने एना પાંદડા આવા હોય, તમે જોઈ લેજો. આવા પાંદડાવાળું જે વૃક્ષ છે, સોરી બરાબર, તો વૃક્ષોમાં આવું જે વૃક્ષ જેને આ પાંદડા આવા હોય એ ભગવાન કહે છે એ અશ્વત્થ વૃક્ષ હું છું, નારદ મુનિ હું છું, અને કપિલ મુનિ પણ હું જ છું. આગળ, ઘોડોમાં ઉચ્ચ શ્રવા હું છું, અમૃતમાં સમુદ્ર મંથન વખતે જે પ્રગટ થયો હતો. ઐરાવત હું છું, અને મનુષ્યોમાં રાજા હું છું. તો આ ઠીક છે, ઐરાવત તો આપણે સમજ્યા, પણ હવે આ રાજા છે આપણા બધા. ભગવાન કહે છે ને કે મનુષ્યમાં રાજા હું છું, તો શું મતલબ આ ભગવાન છે? નહીં. ભગવાને કીધું છે કે રાજાની પદવી જે છે એ એટલી હાઈ કેલિબરની છે કે એમને આટલું બધું ધ્યાન રાખીને કાર્ય કરવાનું છે. ભગવાને કીધું મનુષ્યમાં રાજા હું છું, એનો મતલબ નથી કે એ ભગવાન છે, પણ એમણે સાવધાનીથી પોતાનું કર્તવ્ય નિર્વાહ કરવાનું છે. આગળ, હથિયારોમાં વજ્ર હું છું, ગાયોમાં સુરભી છું, સંતતિ ઉત્પત્તિ મેં કામદેવ હું છું, અને સર્પોમાં વાસુકી હું છું. તો આ છે વજ્ર, આ છે સુરભી ગાય, આ છે કામદેવ, અને આ છે વાસુકી નાગ. અનેક ફણોમાં અનંત હું છું, અનેક ફણોવાળો અનંત હું છું, જલચરોમાં વરુણદેવ હું છું, પિત્રોમાં અયરમાં હું છું, અને નિયમોનો નિર્વાહ કરવાળો મૃત્યુ રાજ યમ પણ હું જ છું. આ ભગવાન પોતાની વિભૂતિઓ બતાવી રહ્યા છે.
તો સૌથી પહેલાં તો અનંત શેષ એટલે આજે અલગ અલગ ફણવાળા જે છે એ અનંત શેષ છે, જે હંમેશા ભગવાનને પ્રોટેક્શન આપે છે, બરોબર. અને જલચરોમાં વરુણદેવ હું છું. તો વરુણ દેવતામાં આ એક ઓછી એજવાળા વરુણદેવ છે અને આ આપણા ઝૂલેલાલ છે, એમને પણ વરુણદેવ જ કહેવામાં આવે છે. અને આ અયરમાં જે છે એ કોણ છે? પિતરોમાં. એટલે જ્યારે આપણે પિતૃ તર્પણ કરીએ ને તો એ કોણ આગળ લઈ જાય, કેવી રીતે પહોંચે? આ અયરમાં કરીને દેવ છે ત્યાં સુધી આ પહોંચે છે. તો પિત્રોમાં અયરમાં કે છે હું છું, અને યમરાજ પણ હું જ છું. તો આપણને આવતા જતા ક્યાંક યમરાજ દેખાઈ જાય તો સમજી લેવાનું કૃષ્ણ યાદ આવવા જોઈએ, એમાં ટેન્શન થવું જોઈએ નહીં. હવે આગળ દૈત્યોમાં પ્રહલાદ હું છું, દમન કરવાળામાં કાળ હું છું, પશુઓમાં સિંહ હું છું અને પક્ષીઓમાં ગરુડ હું છું. તો પ્રહલાદ મહારાજ કહીએ તો પ્રહલાદ મહારાજ શું કરે છે? હંમેશા કીર્તન જ કરે છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. તો આપણે પણ પ્રહલાદ મહારાજની જેમ કીર્તન કરતા રહેવાનું છે. આ કોણ છે? કાલ ભૈરવ છે ને, કાલ. અને આ છે પક્ષીરાજ ગરુડ. હું તમને ફોટા એટલા માટે બતાવું છું કે કાલે ઉઠીને કંઈક દેખાઈ આવે કોઈ તો ભગવાનનું સ્મરણ થવું જોઈએ. समस्त पवित्र करने वालों में वायु हूँ छू, शस्त्रधारियों में राम, અને મછલીઓમાં મગર અને નદીઓમાં ગંગા હું છું. હવે જુઓ, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સૌથી પહેલાં તો કહે છે કે વાયુ પણ હું છું. વાયુ દેવતાનું જે વાહન છે શું છે? આ હિરણ છે. તમે સમજો કેટલા બધા દેવતાઓ આપણે જોયા અને બધાના અલગ અલગ વાહન પણ છે. તો આ વાયુ દેવતા છે. અને હવે ભગવાન કહે છે કે શસ્ત્રધારીઓમાં રામ હું છું. જ્યારે ભગવાન રામની જ્યારે લીલા થતી હતી ત્યારે એક વખત ભગવાન શ્રી રામે કૃષ્ણ વિશે પણ વાત કરી હતી. ખ્યાલ છે? ક્યારે? જ્યારે લંકાનું યુદ્ધ પૂરું થઈ ગયું અને બધા વાનર સેના થાકી ગઈ, તો વાનર સેનાએ ભગવાનને કીધું કે તમે અયોધ્યા જઈ રહ્યા છો, હવે અમે શું કરીએ? તો કે તમે તમારા જંગલોમાં જાઓ, ફળ ખાઓ. તો કે ફળ તો ખાઈશું, પણ અમે આટલી મહેનત કરી, એમાં કંઈક ફળથી એક્સ્ટ્રા કંઈક મળવું જોઈએ ને. અર્જુને કીધું, આ ભગવાન શ્રી રામે કીધું, આવતા યુગમાં એટલે દ્વાપરમાં હું કૃષ્ણ રૂપમાં આવીશ, કૃષ્ણ બનીને આવીશ, અને ત્યારે તમને હું માખણ ખવડાવીશ. તો વ્રજમાં તમે જોશો તો કેટલા બધા વાંદરા છે. એ બધા કોણ છે? એ બધા ભગવાન શ્રી રામના સેવક જ છે, જે કૃષ્ણ કહે છે કે હવે તમારે વ્રજમાં રહીને માખણ ખાવાનું છે. તો અહીંયા કૃષ્ણ કહે છે હું રામ છું, અને રામ કહે છે હું કૃષ્ણ છું. ભગવાન, હવે આપણને ક્યારેક મગર દેખાય તો આપણે શું જોવાનું? કૃષ્ણની યાદ આવવી જોઈએ. અને ગંગા મૈયા જોઈએ તો પણ કૃષ્ણની યાદ આવવી જોઈએ. समस्त सृष्टियों का आदि मध्य और अंत में हूँ, समस्त विद्याओं में अध्यात्म विद्या हूँ और तर्क शास्त्रों में निर्णायक सत्य भी हूँ. तो पहलू तो आदि मध्य અને અંત, આદિ મધ્ય અને અંત આપણે આ જોયું. શરૂઆતથી લઈને છેલ્લે સુધી આ બધામાં ભગવાન જ છે, બરોબર. યોગ વિદ્યા, આધ્યાત્મિક વિદ્યા એટલે આપણે જ્યારે આજે આપણે શીખી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ, શું છે? આધ્યાત્મિક વિદ્યા. એ પણ ભગવાન છે. અને તર્કશાસ્ત્રી એટલે લોજિશિયન્સ કહે છે એમાં સત્ય પણ હું જ છું. અક્ષરોમાં અકાર છું, સમાસોમાં દ્વંદ્વ समास છું, शाश्वत काल भी हूँ और सृष्टाओं में ब्रह्मा भी मैं ही हूँ. तो
કાલ એટલે ટાઈમ, સમય પણ હું જ છું. જો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આપણે સમજવા જેવું છે. જો આપણે સમયની વેલ્યુ નહીં કરીએ તો સમય આપણી વેલ્યુ કરવાનો નથી. સમયની વેલ્યુ ભગવાન જેવી જ કરવી જોઈએ. જે માન આપણે ભગવાનને આપીએ છીએ એ જ માન સમયને આપવો જોઈએ. કારણ કે ભગવાન પોતે કહે છે આ જે કાલ છે એ હું જ છું. જે કાલનો ચક્કર ફરી રહ્યો છે એ હું જ છું. હવે જુઓ, અનંત શેષ ભગવાન છે, અહીંયા જે આરામમાં છે એ પણ ભગવાન છે, અને બ્રહ્મા પણ ભગવાન છે. ત્રણેય ભગવાનને ઉપાધિ કહી દીધી છે કે આ ત્રણેય હું જ છું. આગળ શું કહે છે? सर्वभक्षी मृत्यु हूँ छू और मैं ही आगे होने वालों को उत्पन्न करने वाला हूँ. स्त्रियों में कीर्ति, श्री, वाक, स्मृति, मेघा, द्रुति और क्षमा भी मैं ही हूँ. तो जो मृत्यु है આપણે આ ચક્કર સમજી ચૂક્યા છીએ. છેલ્લે જ્યારે મૃત્યુ આવે છે તો સમજી લેવાનું ભગવાન આવી રહ્યા છે. તો મૃત્યુથી બીવાની જરૂર નથી. सामवेद गीतों में भृतसाम हूँ, छंदों में गायत्री हूँ, समस्त महीनों में मार्गशीर्ष हूँ और ऋतुओं में फूल खिलने वाली वसंत ऋतु मैं हूँ. तो જ્યારે આપણે ગાયત્રી માતાને જોઈએ છે ત્યારે પણ ભગવાન કૃષ્ણનું જ સ્મરણ થવું જોઈએ. छलियों में जुआ हूँ, तेजस्वियों में तेज हूँ, मैं विजय हूँ, साहस हूँ और बलवानों का बल भी हूँ. तो आ बधु જ્યાં પણ આપણે જોઈએ છે, જો કોઈ જુઆ રમતું હોય તો એ પણ ભગવાનનું જ સ્મરણ થવું જોઈએ. આપણે જુઆ નથી રમવાની, પણ આપણે એવું સમજવાનું છે કે આ ભગવાનની માયામાં લપેટાઈ ગયા છે એટલે જુઆ રમે છે. वृषणवंशियों में वासुदेव और पांडवों में अर्जुन हूँ, मैं ही समस्त मुनियों में व्यास और महान विचारकों में उष्णा हूँ. तो पांडवों में कौन है? अर्जुन के भगवान पोते कहे कि पांडवों में अर्जुन हूँ छू. अर्जुन सामे ज ऊभो छे अने कहे पांडवों में अर्जुन. अर्जुन कन्फ्यूज नहीं थई गयो? अने पछी व्यास मुनि पण भगवान ज छे. अराजकता को दमन करने वाला समस्त साधनों में दंड हूँ, विजय के आकांक्षी में नीति हूँ और रहस्यों में मौन हूँ और बुद्धिमानों में ज्ञान भी हूँ. तो आ चार वस्तु भगवाने कीधी छे. पहलू छे दंड. दंड एटले જ્યારે આપણે કોર્ટમાં જઈએ અને સાબિત થાય કે ભાઈ આ દોષી છે અને એને દંડ આપવામાં આવે તો એ કહે છે દંડ હું જ છું. નીતિથી તમે જો વિજય થયા તો એ કહે છે વિજય હું છું. રહસ્યોમાં મૌન હું છું અને બુદ્ધિમાનોમાં જે જ્ઞાન છે એ પણ હું જ છું. આ બધું ભગવાન બતાવી રહ્યા છે. यही नहीं हे अर्जुन, मैं समस्त सृष्टि का जनक बीज हूँ. ऐसा चर तथा अचर कोई भी प्राणी नहीं है जो मेरे बिना रह सके. કે છે કે સૃષ્ટિમાં જે બીજ આવે છે એ પણ હું જ છું. મારાથી જ આખી સૃષ્ટિ ઉદ્ભવી થાય છે. તો આપણી સૃષ્ટિનું ઉદ્ભવ ક્યાંથી થાય છે? ડીએનએમાંથી. તો આજે સમગ્ર વિશ્વમાં જે પણ પ્રજાતિના જે પણ યોનિઓમાં બીજ છે એ ભગવાન જ છે. એમનાથી જ બધા જીવો ઉત્પન્ન થઈ રહ્યા છે. हे परंतप, मेरी देवी विभूतियों का अंत नहीं है. मैंने तुमसे जो कुछ कहा वह तो मेरी अनंत विभूतियों का संकेत मात्र है. सादी भाषा में भगवान कहते मैं तो तने खाली ट्रेलर बताव्યું છે, પિક્ચર બતાવવાનો ટાઈમ નથી, કારણ કે આપણે યુદ્ધ લડવાનું છે. तुम जान लो कि सारा ऐश्वर्य, सौंदर्य तथा तेजस्वी सृष्टियां मेरे तेज के एक स्फुलिंग मात्र से उद्भूत हैं. હવે છેલ્લે ભગવાન શું કહે છે? આ જેટલું પણ સૌંદર્ય, ઐશ્વર્ય, તેજસ્વી સૃષ્ટિયાનો મતલબ શું છે?
આ બધી સૃષ્ટિઓ છે, નાના નાના જે બબલ્સ છે બધા જ અલગ અલગ સૃષ્ટિઓ છે, અને એની અંદર બીજા અલગ વિષ્ણુ, મહેશ, બ્રહ્માજી છે. આ બધું એક સ્ફલિંગ માત્ર એટલે એક સ્પાર્કથી ઉદ્ભત થયું છે. તમે સ્ફુલિંગ જોશો ને તો સ્ફુલિંગનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન આવે છે જસ્ટ અ સ્પાર્ક. આપણે બે પથ્થર આમ કરીએ તો બે પથ્થરથી જે સ્પાર્ક નીકળે ને એ આખી સૃષ્ટિ છે, ભગવાન કહે છે. તો આમ કરવાથી સ્પાર્કમાં જે આખી સૃષ્ટિ બનતી હોય, તારું આગ લાગે તો શું થાય? વિચાર કરો. આપણે સમજી ચૂક્યા છીએ કે આ નાનું જગત, એ જગતમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, અને પછી આખું મલ્ટીવર્સ. છેલ્લો શ્લોક भगवान कहते किंतु हे अर्जुन इस सारे विशद ज्ञान की आवश्यकता क्या है? भगवान आखू ज्ञान आपे छे पछी के आनी जरूरत नहीं, तो मैं तने कही दीधुं मैं तो अपने एक अंश मात्र से संपूर्ण ब्रह्मांड में व्याप्त होकर इसको धारण करता हूँ. आ जेटलू पण ऐश्वर्य भगवाने कीधुं ए कहे छे के भाई ठीक है मैं तमने कीधुं पण आ बधुं एक नाना अंश में ज आवी जाय छे. एनो एक नानकड़ो एक्जाम्पल आपूं तो આપણને કોઈ, આપણે બહુ નાના હોઈએ અને આપણને કોઈ આમ 10 રૂપિયાની નોટ આપે અને કે જાઓ ખાઈને આવો, કંઈક ચોકલેટ લઈને આવો, કેડબરી લો, કેન્ડી લો, તો આપણે કેટલા ખુશ થઈ જઈએ. કારણ કે આપણે ક્યારે 10 રૂપિયા મળ્યા ના હોય તો આપણને તો એમ લાગે ઓહો, આપણને તો એમ કહેવાય ને કે ખજાનો મળી ગયો, અને 10 રૂપિયા લઈને જાત જાતની વસ્તુ આપણે લઈ આવીએ. અને પછી જેની પાસે આવીએ અને ખબર પડે કે હારે એની પાકેટમાં તો 2,000ની થોકડી છે આખી, તો આપણને કેમ લાગે 2,000નું બંડલ છે ને આપણને આપ્યા ખાલી 10 રૂપિયા. ભગવાન એ જ સમજાવે છે કે મારી પાસે તો 2,000નું બંડલ છે, હું તમને, તમે જે જોઈ રહ્યા છો એ 10 રૂપિયાની નોટ જ છે. વેરી સિમ્પલ. કારણ કે આ ફોટો આપણે જોયો હતો ને, તો આ ફોટોમાં ફક્ત એક એંગલથી એક વિષ્ણુ દેખાય છે અને એના બ્રહ્માંડ દેખાય છે. એવી રીતે જ્યાં જ્યાં રેસ જાય છે ત્યાં ત્યાં અલગ અલગ વિષ્ણુ છે અને અલગ અલગ બ્રહ્માંડો છે. તો વિચાર કરો કેવી, આપણે તો એક નાનકડા બબલની અંદર જ છીએ, એ બબલમાં બીજા કેટલા બધા બબલ્સ છે, કેટલા બધા વિષ્ણુ છે, અને અનઇમેજિનેબલ, અનકોમ્પ્રિહેન્સેબલ એવું છે. તો અહીંયા આપણું આજનું અધ્યાય પૂરો થાય છે. અહીંયા આપણે આજે સમજ્યું કે ભગવાનની વિશેષતા કેવી મોટી છે, અને આમાં કોઈ બીજું નથી બોલતું, ભગવાન પોતે બતાવી રહ્યા છે, બધા ભગવાન પોતે સમજાવી રહ્યા છે. કહેવાય ને કે ભાઈ ટીચર પોતે બતાવી રહ્યું છે કે મારી ક્વોલિફિકેશન શું છે. હજુ સુધી આપણે ઘણી વખત આપણે કોલેજમાં હોઈએ તો ટીચરને બહુ લાઇટલી લઈએ ને, હા ઠીક છે લેક્ચર આપે છે, સાંભળો, જતા રહીએ. પણ ક્યારેક ક્યારેક ટીચર આપણને બતાવે કે ભાઈ મેં આટલા વર્ષો આટલું બધું શીખ્યો છું, સમજ્યો છું, એટલે આઈ એમ મચ મોર ક્વોલિફાઈડ દેન યુ થિંક. એવી જ રીતે ભગવાન આપણને આમાં સમજાવી રહ્યા છે આ અધ્યાયમાં કે હું જે અહીંયા ખાલી તારો રથ હાંકી રહ્યો છું, તારો મિત્ર છું એવું નથી, હું આ આખા બ્રહ્માંડનો નાયક છું. એટલે હવે અર્જુનને ભગવાનને જોવાનો, કૃષ્ણને જોવાનો આખો નજરિયો ચેન્જ થઈ જશે. તો 10મા અધ્યાયનું જે સાર છે એ છે કણ કણમાં ભગવાન છે. કારણ કે કેટલી બધી વિભૂતિઓ જોઈ આપણે ભગવાનની, કેટલું બધું ઐશ્વર્ય જોયું, અને આ બધા ઐશ્વર્યમાં શું કરવું જોઈએ? ભગવાનના દર્શન કરવા જોઈએ. સૂર્યને જુઓ તો કૃષ્ણ યાદ આવવા જોઈએ, મૂનને જોઈએ તો કૃષ્ણ યાદ આવવા જોઈએ, છે કે નહીં? હંમેશા ભગવાનનું નામ લેતા રહેવું જોઈએ, અને જો આવી રીતે કરીશું તો અંત સમયે ડેફિનેટલી ભગવાન યાદ આવશે.
કારણ કે ભગવાનના દર્શન કરવા માટે મંદિર ખાલી જવાની જરૂર નથી, મંદિરની બહાર પણ કેટલી બધી વસ્તુઓ છે જ્યાં ભગવાનના દર્શન થઈ શકે છે. તો આપણે અહીંયા આપણો ક્લાસ પૂરું થાય છે અને એઝ યુઝ્યુઅલ આપણે શ્રીલ પ્રભુપાદજીએ જે 4.9 કીધો હતો એ શ્લોક આપણે વાંચીએ. બાકી ચતુશ્લોકી ભગવદ્ ગીતા આપણે થઈ જ ગઈ છે. ચાલો આ એક શ્લોક વાંચીએ. જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ ત્યક્ત્વા દેહં પુનર્જન્મ નૈતિ મામેતિ સો અર્જુન. વાંચો માતાજી. રાધિકા માતાજી નથી દેખાતું? ये अर्जुन जो मेरे विभाग तथा कर्मों की दिव्य प्रकृति को जानता है वो इस शरीर को छोड़ने पर इस भौतिक संसार में जन्म नहीं लेगा, अपितु मेरे सनातन धाम को प्राप्त होगा. તો હંમેશા આપણે જેમ વાત કરીએ છીએ અહીંયા કોઈ તપસ્યા નથી, કોઈ માળા પણ નથી, કાંઈ જ નથી. ભગવાન કહે છે મારા કર્મોને સમજો, મારી પ્રકૃતિને સમજો. આટલું સમજાઈ ગયું તો પણ તમે મુક્ત થઈ શકો છો. તો આપણે એ જ પ્રયાસ કરવાનો છે. પછી એવું નથી કે ભાઈ ઓકે સમજી ગયા તો માળા નથી કરવાની, એવું નથી. સમજી ગયા પણ એ યાદ રાખવા માટે ડેફિનેટલી માળાની જરૂર પડશે. જ્યારે આપણે માળા કરીએ છીએ તો ભગવાનનું સ્મરણ, ભગવાનનું ચિંતન થાય છે. ચતુશ્લોકી ભગવદ્ ગીતા આપણે વાંચી લીધી છે. આવો આપણે હવે ક્વિઝ ઉપર આવી જઈએ.